સર્વ સંતગણ અને વિશાળ સંખ્યામાં અહીં આવેલા સૌ ભક્તજનો, આપ સૌને જય સ્વામિનારાયણ. કોઈ એક સંપ્રદાયની અંદર કોઈ એક સ્વામી જ્યારે પોતાનું જીવન સમર્પિત કરીને આપણા દેશમાં આપણી ભૂમિ પર આવીને જ્યારે ધર્મનો પ્રચાર કરે છે, ત્યારે એમનો અધિકાર છે અને આપણી ફરજ છે કે એમણે કહેલી વાતોને આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ. પૂજ્ય અખંડ સ્વામી ઘણા વર્ષોથી મારી સાથે સંપર્કમાં છે. અત્યંત સરળ જીવન, અત્યંત સરળ ભાષા, લાગણીસભર શબ્દોના સ્વામી એવા પૂજ્ય અખંડ સ્વામીજી જ્યારે પુસ્તક લખે એના વિમોચન માટે આમંત્રિત કરવા માટે જ્યારે મારી પાસે આવ્યા, ત્યારે મેં એમને કહ્યું કે હું જરૂર આવીશ. પરંતુ આજે કાર્યક્રમોની ભરમાર હતી. મને લાગ્યું કે હું કદાચ પહોંચી નહીં શકીશ, પરંતુ પૂજ્ય અખંડ સ્વામીના આગ્રહને હું ટાળી નહીં શક્યો અને મેં એમને કહ્યું કે હું થોડી વાર માટે બી હું જરૂર આ કાર્યક્રમમાં આવીને સંતોના અને આપ સૌના પણ દર્શન કરવાનો મોકો મને મળ્યો, એના માટે પણ પૂજ્ય અખંડ સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમનું જીવન જે આપણે હમણાં જ જોયું કે અતિ સમૃદ્ધિની સાથે સાથે ઉચ્ચ અભ્યાસ કર્યા પછી આર્થિક ઉપાર્જન કરવાને બદલે એમણે ધર્મના રસ્તે જવાનું નક્કી કર્યું. સંતનું જીવન સરળ નથી હોતું અને જેમણે પ્રકાશથી દુનિયા, ઝગમગતી દુનિયા, ચળકાટવાળી દુનિયા જોઈ છે, એમને બધું ત્યજીને સંત બનીને સેવા કરવી અને સંત બનતી વખતે જેટલા પણ અવરોધો જીવનમાં આવે એ અવરોધોને પાર કરવા એ કોઈ નાની સૂની વાત નથી. જીવનમાં કોઈ પણ વ્યક્તિએ કેવી રીતે નિષ્ઠા સાથે, કર્તવ્ય પાલનતા સાથે, પ્રામાણિકતા સાથે આગળ વધવું જોઈએ એ સંતો જ આપણને શીખવતા હોય છે. અને એવા સંતોના પુસ્તક વિમોચનનો લાભ મળે એ તો યાદગાર પ્રસંગ છે કે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ 79 વર્ષની અંદર 89 પુસ્તકો લખ્યા હતા. એ પણ દળદાર પુસ્તકો એમણે લખ્યા. મહાત્મા ગાંધીજીના એ 89 પુસ્તકો પણ એનો આખો સેટ મારી પાસે છે. મેં મને ઘણા પુસ્તકો વાંચ્યા છે, પરંતુ સ્વામીજીનું જે પુસ્તક લખ્યું છે એ તો ઇંગ્લિશમાં છે, એટલે મારે એનો ગુજરાતી અનુવાદ થાય પછી જ એનું વાંચન કરીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી શકાશે. અહીં જ્યારે ગુજરાતમાં છો ત્યારે અને ગુજરાતનો અનુવાદ જલ્દીથી થાય, હવે તો ટેકનોલોજી છે એટલે ખૂબ ઝડપમાં કરી શકાય, તો એ પ્રયત્ન પણ કરશે, જેના પ્રસાદ રૂપે આપણને બધાને આ પુસ્તકો વાંચવા માટેનો મોકો મળશે. હું પૂજ્ય અખંડ સ્વામીજીને વિનંતી પણ કરીશ કે એમણે ખૂબ મોટો નિર્ણય કરીને સંતનું જીવન સ્વીકાર્યું છે. સમાજ સેવાનું વ્રત લઈને આગળ વધી રહ્યા છે અને અનેક સંતોના આશીર્વાદ એમની સાથે છે. આજે પણ પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ મહારાજ પણ એમને આશીર્વાદ આપવા માટે અનેક સંતો સાથે અહીં હાજર છે અને સૌ ભક્તો પણ આટલી મોટી સંખ્યામાં જ્યારે પૂજ્ય અખંડ સ્વામીના પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં હાજર છે, એનો અર્થ એ છે કે એમનામાં કેટલો લોકોનો વિશ્વાસ છે. એમના જીવનકાળની અંદર એમણે કરેલા કાર્યોને કારણે એમણે જે સદગુણો માનવ જીવનમાં વિકસે એના માટેના જે સફળ પ્રયત્ન કર્યા છે, એના કારણે આટલી મોટી સંખ્યા, આટલા મોટા સમર્થકો આજે અહીં ઉમટી પડ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય કે એમાં આવવાવાળા વ્યક્તિનું એક વિશેષ મહત્વ હોય છે કે પોતાના જીવનમાં પણ સાદાઈથી જીવે છે. એ ભલે સંત નથી બન્યા, પરંતુ ભક્ત બનીને પણ સાદાઈથી જીવે છે અને કોઈ વ્યસન નથી કરતા. એ સ્વામિનારાયણ સંપ્રદાયની ખૂબ મોટી ઉપલબ્ધિ છે. એમણે અનેક ક્ષેત્રમાં ખૂબ કામ કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો તમે એજ્યુકેશન હશે કે સેવાકીય પ્રવૃત્તિ હશે, એમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન હોય છે. અને એમને જ્યારે સંતો તરીકે પૂજ્ય અખંડ સ્વામી જેવા સંતો મળતા હોય, જે જીવન સમર્પિત કરીને નીકળી પડતા હોય, ત્યારે આ સંપ્રદાયની સાથે જોડાયેલા લોકો એ પૂજ્ય ભાવને ક્યારેય ભૂલી ના શકે અને ક્યારેય એમનો રસ્તો એ ચાતરીને ખોટા રસ્તે ના જઈ શકે, એનો પણ મને વિશ્વાસ છે. તો આપણને, તમને અને મને બધાને આજે પૂજ્ય અખંડ સ્વામીના પુસ્તકના વિમોચન પ્રસંગે આપના દર્શન કરવાનો મોકો, બધા સંતોના દર્શન કરવાનો મોકો મળ્યો, એના માટે હું ફરીથી પૂજ્ય અખંડ સ્વામીજીનો આભાર માનું છું
એમણે કરેલો મોબાઈલનો આગ્રહ, ફોન પર આગ્રહ, એ મને અહીંયા આવતા રોકી ન શક્યો. ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ એક મેં મહત્ત્વનો કાર્યક્રમ છોડી દીધો, પણ હું જઈશ અને આ કાર્યક્રમમાં હાજર રહીશ એવો મેં સંકલ્પ કર્યો હતો. એ સાકાર થયો. એના માટે પણ હું આપ સૌનો પણ અને સૌ સંતોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી આપ સૌના દર્શન કરવાનો મોકો મને મળ્યો બદલ સર્વનો આભાર માનીને મારી વાતને અહીં વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.